રજૂઆત કરવા આવે એટલે શાંતિથી આપણે રજૂઆત કરવાની છે બધા, બરાબર? અને આપણે જે કાયદેસર કામ હોય એ સીઓ સાહેબ જલ્દીથી જલ્દી કરે એના માટે બધા આપણે ભેગા થઈને રજૂઆત કરશું. અને જો નહીં થાય તો આગળ પછી આપણે આગળમાં આપણે જે આવેદનપત્રમાં આપેલું છે એ મુજબ આપણે આંદોલનનો પ્રોગ્રામ આપ્યો, બરાબર? ચાલો. એટલે એ રૂટ થઈ ગયો, પણ અહીંયા કેવું છે, ડોર ટુ ડોર કલેક્શન વાળો આવતો જ નથી ને આવે તો ભરેલી ગાડી લઈને આવે, ખાલી કરવા જાય એટલે આંટો મારી નીકળી જાય, એટલે એ ના ચાલે. ડોર ટુ ડોર વાળો આવે તો કચરો લોકો ઘરમાં રાખીને ડોર ટુ ડોર ગાડીમાં નાખે એવી અમે કહીશું બધા કે ભાઈ આવું બહાર કાઢે ના નાખો. પોલીસ સ્ટેશન થઈ અને રૈયાપુર વાળો જે રસ્તો ખરો ને આપણો અર્બન હેલ્થ સેન્ટર વાળો, ત્યાંથી કાલ નીકળ્યો હતો, પુષ્કળ કચરો બે બાજુ હતું. આ છે પણ ડોર ટુ ડોર વાળા નહીં આવતા, એવું કાઢે છે. જેસીબી બંધ હતું, સાંજના ટાઈમે કદાચ એને તો લઈ પણ લીધું હશે, નહીં લીધું હોય તો લઈ લેશે. અલબદર પાર્કમાં ગટર, પીવાના પાણી ગંદકી આવે છે, પછી સફાઈ બાબતમાં અને રોડના ખાડા પડી ગયા છે અને કોઈ સફાઈ કરવા આવતું નથી. એ બાબતમાં અહીંયા અલબદરના જે બહેનો ભાઈઓ સાથે અમે આજે રજૂઆત કરવા આવેલા અને ચીફ ઓફિસર સાહેબે એવી ખાતરી આપી છે કે તાત્કાલિક એનું નિરાકરણ કરશું અને જો નહીં કરે તો આગળ અમે આંદોલન કરશું. એ બાબતે આજરોજ વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 9 અને 5ના જુદા જુદા વિસ્તારો જે અલબદર વિસ્તારમાં આવેલા છે એમાં ભઠ્ઠી પૂરા પણ આવી ગયું. લગભગ 500 લોકોનો મૂળભૂત અને પ્રાથમિક સુવિધાનો સમસ્યા છે. એમાં ખાસ કરીને ઉભરાતી ગટરનું દૂષિત પાણી, પીવાનું પાણી જે દૂષિત આવે છે, સાથે સાથે સફાઈનો અભાવ, ડોર ટુ ડોર સફાઈ થતી નથી, વરસાદી પાણી જે છે એનો નિકાલ થતો નથી, જાહેર રોડ રસ્તા છે એમાં ગંદકી ફેલાયેલી છે, કાદવ કીચડ છે, અને જે પમ્પિંગ સ્ટેશન બનાવેલું છે, પમ્પિંગ સ્ટેશન હાલમાં ચાલુ ન હોવાથી જે ભૂગર્ભ ગટરનું જે દૂષિત પાણી છે એને તળાવમાં છોડવામાં આવે છે, જેને લઈને આજુબાજુના રહીશોનું આરોગ્યનું જીવનું જોખમ પેદા થયું છે. ત્યારે આજરોજ સ્થાનિક મુસ્લિમ આગેવાનો, અન્ય સમાજના આગેવાનો સાથે રહીને કાઉન્સિલરો તેમજ આ વિસ્તારના વોર્ડ નંબર 4 અને 5ના કાઉન્સિલરો સાથે આજે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આજે રજૂઆત કરી છે અને લેખિત આવેદનપત્રમાં જુદી જુદી માંગણીઓ રજૂ કરવામાં આવી છે અને 30 દિવસના સમયમાં જો આ માંગણીઓ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે નગરપાલિકા દ્વારા તો સ્થાનિક રહીશોએ ચીમકી પણ આપી છે કે અમે આ બાબતે આંદોલન કરીશું અને ન્યાય માટે અમે લડીશું. આજરોજ વિરમગામ નગરપાલિકા ખાતે વોર્ડ નંબર 4ના કાઉન્સિલર મિત્રો અને ત્યાંના રહીશો દ્વારા અને બીજા આગેવાન મિત્રો સાથે નગરપાલિકામાં રજૂઆત જે એમના પ્રશ્નો જે છે એને લઈને રજૂઆતો કરવામાં આવી છે અને ચીફ ઓફિસર સાહેબશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ બને એટલું ઝડપી અમે સમસ્યાનું નિરાકરણ કરીશું, બરાબર. પણ આ વિસ્તારની સાથે સાથે વિરમગામના ઘણા વિસ્તારોની અંદર આ ગટરના પ્રશ્નો છે, જેથી મારી આપ મીડિયા મિત્રોને સૌને વિનંતી છે અને આપના માધ્યમથી હું અમને એટલું કહેવા માંગીશ કે બને ત્યાં સુધી વિરમગામની અંદર જે આ પ્રશ્નો છે એ ઝડપી નિકાલ કરાવો તેવી અમારી માંગણી છે. पानी है भर जाता, घरों में पानी भर जाता है, 3-3 दिन पानी जाने को जगह नहीं है, इतना गंदगी है, गटर खुले हैं, 2 साल से गटर का कोई काम नहीं हुआ, हमारे को इतने बीमारी आ जा रहे, पीने का पानी नहीं है अच्छा,
अगर ये साफ सफाई अगर नहीं हुई तो हम यहाँ आंदोलन करेंगे।